આશ્રણથી હું જીવન જીવું. ખરેખર આશ્રણથી જો જીવન જીવીએ, અહીંયા આનંદ, ત્યાં પણ આનંદ, પાછા આવીએ તો પણ આનંદ, આનંદ ને આનંદ. તો આનંદ આપણે જોઈએ છે ને, તો આ 5 ઋણ બંધનનું આચરણ કરો. જો કેવો આનંદ આવે. આશ્રણ સિવા મુક્તિ થતી નથી. આશ્રણથી જ ઋણ બંધન માંથી પણ આપણે મુક્ત થઈએ. આશ્રણ એ જ જીવન છે. વાહ, સરસ. જય મા વિશ્વંભરી. લાયકાત હું એવી કેળવું. લાયકાત ક્યારે કેળવાશે? જ્યારે આપણું ઘર એક મંદિર હશે, આપણા ઘરમાં કહે ને કે સદવિચારોનું આચરણ થતું હશે, જ્યારે આદર્શ ઘર મંદિર હશે, ત્યારે આપણે આપણા જીવનમાં લાયકાત કેળવી શકશું. આજે સ્થાપન તો અસંખ્ય ઘરોમાં છે, પરંતુ સ્થાપન એટલે એ કોઈ વિધિ કે કોઈ પરંપરા નથી, પરંતુ એક ઊંડો આધ્યાત્મિક સંકલ્પ છે કે હું મારા જીવનમાં પરિવર્તન લાવું, હું મારા જીવનને એક આદર્શ બનાવું. આ એક કહેવાય ને કે માએ જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ને, ત્યારે એક નિયમ હતો કે જીવનને કઈ રીતે જીવવું, કઈ રીતે જીવન આ ચક્રમાંથી બહાર નીકળવું, એ આજે આપણે ભૂલી ગયા છીએ. તે જીવનની સાચી રીત આજે આપણને શ્રી મહાપાત્ર થકી મળી છે. આજે આપણે બધા જાણીએ છીએ કે સૃષ્ટિ કોઈ પણ નિયમ વિના ચાલી શકતી નથી. સૂર્ય અને ચંદ્ર પણ એની ગતિ અનુસાર કર્મ કરે છે, એના નિયમ અનુસાર ગતિ કરે છે. પવન અને પાણી એ પણ પોતાના સત્વ ધર્મનું પાલન કરે છે. એવી જ રીતે મનુષ્યને જીવન જીવવા માટે પણ નિયમો છે જ, પરંતુ આજે માણસ તેનું પાલન નથી કરતો, તેનું ભક્ષણ કરે છે. રક્ષણ કરવાના બદલે તેનું ભક્ષણ કરે છે, એટલે જ આજે તે દુઃખી છે. શ્રી મહાપાત્ર આ સિદ્ધાંતને ખૂબ સરળતાથી સમજાવે છે કે જો અંધશ્રદ્ધા છોડી, ઘર તરફ પાછા વળી, વ્યક્તિ પૂજા છોડી શક્તિ પૂજા અપનાવી અને પોતાના જ ઘરને એક પવિત્ર મંદિર બનાવી, જો આવું પવિત્ર સ્થાન હોય ને, ત્યાં શક્તિ, આરાધના અને સત્યનો પ્રકાશ હંમેશા રહે છે. આના માટે કોઈ ભવ્ય મકાન, ભવ્ય મહેલ કે કોઈ કહેવાય ને કે કોઈ સુવિધાની, કોઈ દેખાવાની જરૂર નથી. માત્ર શુદ્ધ આચરણ, સદવિચાર અને પવિત્ર કર્મની જરૂર છે. આજે સ્થાપન તો ઘણા ઘરોમાં છે, પરંતુ એ સ્થાપન માત્ર મૂર્તિ સ્થાપન નથી, એ આંતરિક જાગૃતિ છે. આદર્શ જીવન જીવવા માટેની એક સિદ્ધિ છે. આ સિદ્ધિ જો માણસ પોતાના જીવનમાં અપનાવે ને, તો તેનો જીવનમાં એક કહેવાય ને એક દિવ્યતા ઉદ્ભવે છે, એક જીવન પ્રકાશમય બને છે, એક માણસને નવી દિશા મળે છે, વ્યક્તિને અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો એક નવો જન્મ મળે છે. આપણે સવાર સાંજ માની આરતી કરીએ, ફરજ પણ નિયમિત રીતે નિભાવીએ, તો શું આ આપણે આપણા માટે કરીએ છીએ કે માં કે મહાપાત્ર માટે કરીએ છીએ? સ્વ માટે. તો આ સ્વ માટે કરીએ છીએ. શું કામ? કારણ કે આપણે જીવન બદલાવવા માટે, આપણું જે કર્મનું જે ચક્ર છે, જે ખરાબ કર્મનું ભાથું છે, એને સારા કર્મનું ભાથું ભેગું કરવા માટે કરીએ છીએ. આજે આ સ્થાપન એક કોઈ જાતિ માટે કે કોઈ ધર્મ માટે મર્યાદિત નથી. આ સ્થાપન સમગ્ર સૃષ્ટિ માટે છે, કારણ કે આ માં એ અખિલ બ્રહ્માંડના, સમગ્ર સૃષ્ટિના માં છે. આ સ્થાપન દ્વારા આપણે આપણા જીવનને એક નિયમબદ્ધ, એક શિસ્તબદ્ધ અને કહેવાય ને કે પવિત્ર જીવન જીવવાની શરૂઆત કરી. આ સ્થાપન થકી આપણે આપણા જીવાત્માનો પણ ઉદ્ધાર કરી શકીએ. આરતી, પરિવાર સાથેની આરતી એક શક્તિનો પાયો છે. આરતી કરવી એ ફરજિયાત છે, પરંતુ આ જ સમયે કરવી એ ફરજિયાત નથી. આરતી કરવાથી પરિવારની એકતા કેળવાય છે, સંતાનોમાં કહેવાય ને કે સંસ્કારોનું સિંચન થાય છે, સત્કર્મની મૂડીમાં વધારો થાય છે. આ સ્થાપન એક ઋણ બંધનમાંથી છોડાવવા માટેનું એક સ્થાન છે. આ સ્થાપન એ જીવાત્માના ઉદ્ધાર માટેનું સ્થાન છે. આ સ્થાપન કરીએ એટલે આપણે અંદર એક અટલ વિશ્વાસ આવે, ગમે તેવી પરિસ્થિતિ આવે. સ્થાપન એટલે પરિવર્તન. જીવનમાં પરિવર્તન હોવું જોઈએ. કેવું પરિવર્તન?
બીજા કરતા આપણામાં ફેર હોવો જોઈએ. આવું પરિવર્તન હોવું જોઈએ. અને પરિવર્તન આવે એટલે બધાય પ્રશ્ન હલ થાય. પરિવર્તન અન્ય પરિવર્તન જ જુએ છે. સરસ. ખરેખર આજનું જીવન કેવું થઈ ગયું છે, ગમે એટલી સંપત્તિ ભેગી કરે, ગમે એટલો વૈભવ ભેગો કરે, પરંતુ આંતરિક શાંતિ ક્યાં? આજની પેઢી જોઈએ ને તો કે અશાંતિમાં અને કહેવાય ને કે ભોગ વિલાસની દોરી એટલો બધો દોરતો જાય છે, પરંતુ એને આંતરિક શાંતિ ક્યાંય મળતી જ નથી અને અંતે એ શૂન્યતામાં સમાઈ જાય છે. એટલે જ શ્રી મહાપાત્રએ ઘરને એક મંદિર બનાવવાનો ઉદ્દેશ્ય આપ્યો છે. આ સ્થાપન થકી આપણે આપણા ઋણ બંધનમાંથી મુક્ત થઈ અને જીવાત્માનો ઉદ્ધાર કરી શકીએ. આ સ્થાપન એ એક કહેવાય ને કે એક પ્લેટફોર્મ છે કે જ્યાંથી સાત્વિક આત્માઓનું અવતરણ થાય. આ સ્થાપન એ શ્રી મહાપાત્રનો આપણા ઘરને મંદિર બનાવવાનો એક સંકલ્પ હતો, કારણ કે આ પદ્ધતિ જ એક એવી છે કે જે પેઢી દીઠ પેઢીનો ઉદ્ધાર કરશે. આ સ્થાપન થકી આ પરિવારને એક ઉદ્દેશ્ય છે કે જે અસ્તિત્વને ઉજ્જવળ બનાવશે. તો આવો આ સમયમાં, આ સાનિધ્યમાં, માની હાજરીમાં અને શ્રી મહાપાત્રની હયાતીમાં આપણે પણ એક સંકલ્પ લઈએ કે આપણે પણ આપણા ઘરને એક આદર્શ ઘર મંદિર બનાવીશું. આપણને જે સત્ય મળ્યું છે એ સત્ય વિશાળતાથી આજે સમાજને આપીશું, કારણ કે એ જ આપણું પવિત્ર ધર્મ છે. અને ઘર ઘરમાં એક આદર્શ ઘર મંદિર રચાવવાનો પ્રકાશ ફેલાવીશું, કારણ કે પરમ શક્તિ સુધી પહોંચવું હોય તો સત્યના માર્ગે આગળ વધવું જ પડશે. ગમે તેવી પરિસ્થિતિ આવે તો સત્યને સાથ ક્યારેય ના છોડવું. મા પાસે માગીએ પણ શું? આ પરિસ્થિતિ સામે લડવાની શક્તિ માંગીએ. સંઘર્ષ સામે લડી દ્રઢતાપૂર્વક એનો સામનો કરી એમાં વિજય મેળવીએ, કારણ કે પરમ શક્તિને જો અર્પણ કરવું હોય ને તો આ જ બિલીપત્ર અર્પણ કરીએ. જય મા વિશ્વંભરી. આજ બિલીપત્ર આપણે શિવજીને ચડાવીએ છીએ, પણ બિલીપત્ર એટલે આ જીવન રૂપી. ના જીવન રૂપી જો ખરેખર એને ચડાવીશું, એને ગમતા થઈશું. ભગવાનને આપણે ઘણી વખત કહીએ છીએ ને, ભગવાનને માનીએ છીએ. આજે બધા દુનિયાના ટોટલ વ્યક્તિઓ ભગવાનને માને છે ને, પણ નું માને છે. જો નું માનવા મળે, ભગવાન નું માનવા મળે, ભગવાને જીવન જીવીને સમાજને આપ્યું છે ને, એવું જો આચરણ રૂપી રામની મર્યાદા, કૃષ્ણની સમાજ વ્યવસ્થા જો ખરેખર આપણે આપણા જીવનમાં ઉતારીએ તો ભગવાનને ગમે કે નહીં? હે? અને આપણે અહીંયા બધાને ઘરમાં ગમે કે નહીં? બધાને ગમે. એટલે ભગવાનને માનો છો બરોબર છે, એથી પણ વિશેષ નું માનો, ભગવાન નું માનો. બહુ ખુશ થાય, બહુ ખુશ થાય. આપણે દાખલા તરીકે આપણે બે દીકરા હોય, પિતાશ્રી મારા પિતાશ્રી એમ કર્યા રાખે, તો નાનો હોય ત્યાં લગી વાંધો નહીં, મોટો થાય તોય પછી એક દીકરો એવો કઈ વખાણ ન કરે, જે સીધે ને એ કરી આવે, અને જે કે ને પપ્પા એ તરત કામ કરી આવે. તો કયો ગમે? કામ કરી. જો તમને જો આ ગમતો હોય તો એને શું હોય? એટલે બાપડા બિચારા ન બનો અને એને ગમતા થાવ, કાયર ન બનો. સુરવીરતા રાખો જીવનની અંદર, અને જીવનની અંદર એવો આનંદ આવશે, માય કાંગલાપણું બધું નીકળી જશે. સરસ. જય મા.